કીધું તો ખરી કે માણસ આવે છે પૂછવા જ માટે, પણ હું અલગ રીતે જવાબ આપીશ. ઓળખો તો ઓળખાય માં. મારો જવાબ આપવાનો છે તો ગમે તે રીતે આલીશ. એટલે જે મંગળવાર સવારમાં કર અને અઠવાડિયાની અંદર તને સપનું આવે, તને પાવાગઢ દેખાય, માતાજીની આંખો દેખાય, માતાજીનું મંદિર દેખાય, તારે માની લેજે કે તારી કુળદેવી મહાકાળી માથાઈ આમથી આમ ફાફા મારતો નહીં. કોઈ બીજી વાતમાં ઉભો રહેતો મહાકાળી 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 કાળકા કાળકાનું ભજન કરજે. અને બરોબર તારા ઘરે એક ડોશી માં આવે અને લાલ કલરની સાડી પહેરેલી હોય ને ફાટેલી હોય અને 75 થી 80 વર્ષની ઉંમર હોય ને તારા આંગણે આવે એટલે તું ખવડાવજે. અને તારા ઘરે બેટા મેલડી ના આવું બનીને તો મારા અવતારમાં ખોટ પડાવું મેલડી છો. આ કળિયુગમાં મુશ્કેલ બનશે પણ નદી ને ગંદરફિયા મેલડી છો. એટલે તારા ઘરે ડોશીના રૂપિયા આવીશ. બરોબર આ ભાઈ જેટલી પાતળી હશો, થોડું માથે ઓઢેલું હશે. જો હું તને મળું એટલે અમરતના દીકરાને મળજે. મારો ફોટો પાડતો નહીં, હું મેલડી છું. અસલ સ્વરૂપમાં તારા ઘરે અહીં રોટલો ના જમું તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. આ કળિયુગની અંદર સિંધ મને છપરા નદી ગંદરફિયા મેલડી છો. ડોશીમાં આવે, ડોશીમાં આવે અને ડોશીમાં આવે ને તારા ઘરે આવે એટલે બેહાડજે. કઈ કાળું કે સફેદ કે લાલ કોક હાડી એને ઓઢાડજે. અને એમના બે પતિ પત્ની બે ભેગા થઈને એમના પગ દબાવજો. ખીર ખવડાવજે, હું મેલડી છો. ખવડાવીશ માડી. અને માનો આભાર માનજે. મારો કળિયુગમાં કોઈ ચિત્ર નથી, મારા ફોટા નથી ને મારો પાડતો નહીં. જો તે મારો ફોટો પાડ્યો તારા ઘરમાં સમજી લેજે દુઃખ આવશે. પણ હું તને એમ કહું છું કે તું મારી રાહ જોઈને બેઠજે ને બરોબર તારા આંગણે આવું અને તને બેટા કહું અને તને ખબર પડે કે આપણી માં આવી, આજે મેલડી આવી અને તારા ઘરનો ઉમરો અંડોડીને તારા ઘરમાં આવું અને તારા ઘરે બેહું, આવી રીતે નીચે બેહું. આમ પલંગ છે, પલંગ ઘરમાં ઘૂસો એટલે અને પલંગ છે ઘરમાં ઘૂસો એટલે પલંગ ના જોડે પાછી આમ કરીને બેસી જાવ. એટલે એવું માનજો કે અમરતની મેલડી આવી આજે ખીર ખાવા. રાજા છો માં તમે. અરે બરોબર ખીર ખવડાવજે. શું ખવડાવીશ? ખીર ખવડાવજે, બાજરીનો રોટલો ખવડાવજે. બાજરીનો રોટલો ખવડાવજે, ખીર ખવડાવજે. પછી માં વિદાય લેશે ને એવું કહેશે કે બેટા હું હવે જઉં છું. એ જાય એટલે ત્રણેયના તમારા બધાના માથે હાથ મૂકશે. એટલે એના જેમ જેમ તમારા માથે હાથ મૂકે એવું સમજો કે તમારી વેળા બદલાવાની ચાલુ થયું મેલડી. રાજા છો માં રાજા. પરમ પૂજ્ય ભરત બાપાની મસાની મેલડી. તારી ને મારી શરત એટલી રહી, મારા પગ નથી દબાવવા. વહુ બેટા મારા પગ નથી દબાવવા. મેં કીધું તો ખરી તારી હાહુની હાહુ બની નાવું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં, મેલડી છો. તારી હાહુની હાહુ બની નાવું તો મારું નામ મેલડી નહીં.